નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું હોય તેવી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। તેવામાં શહીદ ચોકથી એક દુકાનમાંથી 1 લાખથી વધુનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। આ તમામ મુદ્દામાલ એનએમસી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। સાથે જ દુકાનદાર સામે પણ 25,000ની દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીનું ડ્રાઈવ કરવામાં આવી રહ્યું છે અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું પ્રતિબંધનો સદંતર વ્યવસ્થિત રીતે અમલવારી થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે અને નિયમ અનુસાર પેનલ્ટીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। 30,000 જેટલી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે। આ પહેલી દુકાન જ છે અત્યારે અને આ ડ્રાઈવ હજુ આગળના સમયમાં પણ ચાલુ રહેશે।